નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવો વિષય ચર્ચામાં લેવાના છીએ જે ખાસ કરીને ગુજરાતીઓએ તો જાણવો જ જોઈએ. શરૂઆત કરીશું વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે અવલોકનો કર્યા છે પોતાના અહેવાલમાં તેનાથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આગાહી કરી છે કે આવનાર સમયમાં માણસો કોવિડ કે ટીબી જેવા ચેપી રોગથી ઓછા મરશે, પણ જીવન પદ્ધતિ આધારિત રોગોને કારણે વધારે મૃત્યુ થશે. જીવન પદ્ધતિ આધારિત રોગો એટલે જેણે આપણી જીવન પદ્ધતિ, દાખલા તરીકે બેઠાડું જીવન, કસરત કે શારીરિક શ્રમનો અભાવ, મેદસ્વીપણું, તણાવયુક્ત જિંદગી, પૂરતી ઊંઘ અને આરામનો અભાવ, બહારનું આચર કુચર એટલે કે જંક ફૂડ ખાવો, આ બધા જ કારણો એ આ લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે કે જીવન પદ્ધતિ આધારિત રોગોને કંકોત્રી લખીને બોલાવવા માટે જવાબદાર છે. અને આ રોગો કયા? તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સ્ટ્રોક, અનિદ્રા, કાલ્પનિક ભય, પેરાનોઇયા, સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન. આ લિસ્ટ હજુ અડધું જ છે. ઘણા બધા એવા રોગો છે કે જે તમે તમારી જીવન પદ્ધતિના કારણે બોલાવો છો અને પછી એ તમારા શરીરમાં ઘર કરીને રહે છે, બીજા રોગો માટેનો પણ મજબૂત પાયો નાખી દે છે. એટલે તમે આ લાઇફસ્ટાઇલ પદ્ધતિ, જેના કેટલીક વાતો આપણે કહીએ તો કારણો કહીએ કે શેના કારણે આ ઊભું થાય છે, તો દોડધામ, માઇક્રો ફેમિલીઝના કારણે ઊભા થતા સ્ટ્રેસીસ, હમણાં કોવિડના કારણે જે લોકડાઉન રહ્યું એના કારણે પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ, બાળકો ઉપરના અત્યાચાર, આ વધારે અને વધારે સંખ્યામાં બહાર આવતા ગયા તે એક કારણ છે. અતિ સ્પર્ધાત્મક જિંદગી, પહેલા અભ્યાસ, બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવું, ઘરમાં કોઈ અંગ્રેજી બોલતું ના હોય, પાડોશમાં બોલતું ના હોય, છતાં મારું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે અને ત્યાર પછી એને ડોક્ટર બનવું કે એન્જિનિયર એ પણ મા બાપ નક્કી કરે. એના કારણે બાળકમાં ઊભા થતા સ્ટ્રેસીસ. અને તમને જાણીને નવાઈ લાગશે કે આપઘાતના 40% કિસ્સા એ યુવાનો અને બાળકો એટલે કે 35 વર્ષની વયજૂથ નીચેના વયજૂથમાં થાય છે અને 34% કેસ 50 વર્ષથી ઓછી વયજૂથમાં થાય છે. એટલે 75% આપઘાતના કેસ એવા સમયે થાય છે કે જ્યારે માણસ પોતાનું મહત્તમ આપી શકવાની સ્થિતિમાં હોય છે. નોકરીમાં સ્પર્ધાત્મકતા, પોતાની જરૂરિયાતો વધારવાના કારણે બે છેડા ભેગા કરવામાં થતી મથામણ, પોતાની અથવા કુટુંબની કોઈ લાંબી અથવા ખર્ચાળું માંદગી, અનેક કારણો છે. આપણે એની ચર્ચામાં નથી પડવું. આજે ચર્ચા કરવાની છે તે જેને આયુર્વેદ મધુપ્રમેહ કહે છે અને એલોપેથી ડાયાબિટીસ કહે છે, એ રોગની ચર્ચા આજે આપણે કરવાની છે. વિશ્વમાં 20 થી 79 વર્ષના લગભગ 46.3 કરોડ લોકો, એટલે વિશ્વની કુલ 8 અબજની વસ્તીના 6% આ રોગથી પીડાય છે. 2045 સુધીમાં આંકડો 70 કરોડે પહોંચશે. ડાયાબિટીસ બે જાતના હોય છે, એક જન્મથી એટલે જુવેનાઇલ ડાયાબિટીસ, ટાઈપ 1 ડાયાબિટીસ, અને બીજો વચ્ચેથી લાગુ પડે તે અથવા ટાઈપ 2 ડાયાબિટીસ. વિશ્વમાં 65 ઉપરની ઉંમરના 5માંથી 1 વ્યક્તિ ડાયાબિટીસથી પીડાય છે. કેટલાકને ખબર છે, કેટલાકને નથી. અને અભ્યાસનો અહેવાલ એવો છે કે અડધો લોકોને ડાયાબિટીસ છે તે ખબર નથી હોતી અને એમનું ગાડું ગબડ્યા કરે છે. સીધી કે આડકરી રીતે ડાયાબિટીસ વર્ષે 42 લાખ લોકોના મૃત્યુ માટે જવાબદાર છે. એકલો ડાયાબિટીસ મૃત્યુ નથી પમાડતો. તમે હમણાં કોવિડના મૃત્યુ આવે છે જોતા હો તો એમાં એક ખાનું આવે છે કોવિડથી મૃત્યુ અને કોમોર્બિડિટીસ, એટલે બીજા પરિબળો હોય. એ કોમોર્બિડિટીમાં એક પરિબળ હાઈ અને અનકન્ટ્રોલ ડાયાબિટીસ એના માટે કારણભૂત છે. ભારતની વાત કરીએ દોસ્તો, તો ભારતમાં વયસ્ક વસ્તીના 7.3 કરોડ જેટલી વસ્તી ડાયાબિટીસથી પીડાય છે, જે ભારતની વસ્તીના 5% જેટલો થાય. પુરુષોમાં 12% ડાયાબિટીસના કુલ કેસમાંથી લઈએ, મહિલાઓમાં 11.7% મહિલાઓ ડાયાબિટીસના દર્દીઓમાં આવે છે.
અત્યારે જેનું નિદાન થયું છે એમાંથી લગભગ 40%નું 1 થી 4 વર્ષ પહેલા નિદાન થયું છે. એટલે ત્યાર પછી નિદાન પદ્ધતિ સુધરવાના કારણે અથવા તો એના માટેની અવેરનેસ અથવા જાણકારી વધવાના કારણે વધુ નિદાન થાય. એટલે ડાયાબિટીસ હોય તેવા 5.3% કેસ છેલ્લા 1 વર્ષમાં નિદાન થયા છે. શહેરી વિસ્તારમાં આની ટકાવારી વધારે છે, 10.9 થી 14.2%. ગ્રામ્ય વિસ્તારમાં 3 થી 7.8% ડાયાબિટીસના દર્દીઓ છે. જે અગાઉ કહ્યું તેમ લાઇફસ્ટાઇલ ડિસીઝને કારણે ગામડાની લાઇફસ્ટાઇલ હજુ પણ કંઈક આરોગ્યપ્રદ, હળવી અને જેને ટેન્શન કહેવાય, તણાવ ન ઊભો કરતી લાઇફસ્ટાઇલ છે. 20 વર્ષ અને તેથી વધારે ઉંમર ધરાવતા દર્દીઓમાં અને 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓમાં સૌથી વધારે ડાયાબિટીસના કેસ જોવા મળ્યા છે. પણ 1990 થી 2016 સુધીનો જે અહેવાલ આવ્યો છે એ જરા ગુજરાતને આનંદ પમાડે તેવો છે. ગુજરાતમાં ડાયાબિટીસના કેસમાં આ 26 વર્ષમાં 88.5%નો વધારો થયો છે. તે સામે ગોવામાં 129%, તામિલનાડુ 109%, હરિયાણા 108%, ઉત્તરાખંડ 108%, પંજાબ 101%, કર્ણાટક 90% અને ગુજરાત 89%. એ પ્રમાણે ડાયાબિટીસનો વધારો છેલ્લા 26 વર્ષમાં થયો છે. ડાયાબિટીસ નીચેના રોગો માટેનો મજબૂત પાયો નાખી દે છે. હૃદય અને હૃદય રોગ, કિડનીના રોગો, જ્ઞાનતંતુઓના રોગો, આંખના રોગ, ગર્ભાવસ્થા દરમિયાન ઊભી થતી મુશ્કેલીઓ, મોઢાના રોગો, ખાસ કરીને પેડા ફૂલી જાય અને પગને નુકસાન, ડાયાબિટીક ફૂટ અને સંલગ્ન જે તકલીફો ઊભી થાય છે તે. એટલે ડાયાબિટીસ શું શું કરી શકે એના વિશે મેં તમને માહિતી આપી છે. હવે આપણે આ જે આખી ચર્ચા, 2 નિષ્ણાતો આપણી વચ્ચે હાજર છે. એમાં શ્રી ડોક્ટર વીએન શાહ સાહેબ પહેલા પણ તમારી સમક્ષ આવી ગયા છે. એમની ઓળખાણની ગુજરાત સમાચાર ટીવીના દર્શકોને ભાગ્યે જ જરૂર હોય. ઝાયડસ હોસ્પિટલના એ વડા છે અને સિનિયર ડાયાબિટોલોજીસ્ટ તરીકે એમની બહુ મોટી ખ્યાતિ છે. ડોક્ટર દિનેશ ચંદ્ર પંડ્યા આયુર્વેદમાં સરકારમાં જે પ્રતિબદ્ધતાથી અને સાથોસાથ જેને કોમ્પિટન્સી કહી શકાય, ક્ષમતાથી કામ કરે છે એવા સિનિયર આયુર્વેદિક ડોક્ટરોમાંના એક દિનેશભાઈ પંડ્યા પણ આયુર્વેદિક પદ્ધતિના પોતાના જ્ઞાન અને એમણે કેટલાક પ્રયોગો કર્યા છે એ માટે જાણીતા છે. તો શાહ સાહેબ, ચર્ચાની શરૂઆત આપથી જ કરીએ. આ ડાયાબિટીસ છે શું અને આપે એની વ્યાખ્યા કરવી હોય સામાન્ય માણસ માટે તો આપ શું કહેશો? બહુ સાદી ભાષામાં સમજાવું તો આપણે જે મીઠી પેશાબનો રોગ પહેલા કહેતા હતા, આપણા શરીરમાં સ્ટમકની બાજુમાં પેન્ક્રિયાઝ નામનું અંગ આવેલું છે, જેથી એને સ્વાદુપિંડ કહેવામાં આવે છે. સ્વાદુપિંડની અંદર 1 મિલિયન સેલ ખાલી આવે છે, 10 લાખ સેલ એની ટીપ પર આવેલા હોય છે અને એ જિંદગી સુધી આપણને ઇન્સ્યુલિન આપે છે. હવે જે વ્યક્તિને આ ઇન્સ્યુલિનની ઉણપ થાય એને ટાઈપ 2 ટાઈપનો ડાયાબિટીસ થાય. આ ઇન્સ્યુલિન પ્રોડક્શન બિલકુલ બંધ થઈ જાય એને ટાઈપ 1 ટાઈપનું ડાયાબિટીસ કહે છે. એટલે મુખ્યત્વે જે સાહેબે કહ્યું એમ ટાઈપ 1 અને ટાઈપ 2. બીજો જે બર્નિંગ પ્રોબ્લેમ છે દેટ ઇઝ એને 3rd ટાઈપનો ડાયાબિટીસ કહે છે, એને GDM કહે છે, જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલિટસ. અને અનફોર્ચ્યુનેટલી આપણા દેશની અંદર ડ્યુરિંગ પ્રેગ્નન્સી એ ડાયાબિટીસ દેખાય, પછી પ્રેગ્નન્સી બચ્ચાની ડિલિવરી થાય ત્યારે એ ડાયાબિટીસ જતો રહે. અને આ જે પર્સન્ટેજ જે છે આ પ્રેગ્નન્સીમાં એ 14 થી 18%નો પર્સન્ટેજ વાઇઝ આવે છે. એટલે આ ડાયાબિટીસ જે છે એ આપણે ખાલી શુગરનો રોગ ન ગણતા ઇન્સ્યુલિનનો રોગ ગણવો જોઈએ. અને જ્યાં ઇન્સ્યુલિન જેટલું ઓછું એટલું શુગરનું પ્રમાણ વધારે હોય છે. અને ટ્રીટમેન્ટનો આધાર પણ બેકગ્રાઉન્ડમાં એ આ ઇન્સ્યુલિન સિક્રિશન કરતા અથવા ઇન્સ્યુલિન આપવું કે ન આપવું એ ટાઈપની ટ્રીટમેન્ટ એનાથી નક્કી થાય છે. ધન્યવાદ શાહ સાહેબ. દર્શક મિત્રો, એક વાત શાહ સાહેબે ખાસ કહી તે ધ્યાનમાં રાખવા જેવી છે. ગર્ભાવસ્થા દરમિયાન 16 થી 18% કિસ્સાઓમાં ડાયાબિટીસ આવે છે અને એ બાળકના જન્મ પછી જતો રહે છે. એટલે એ ગર્ભાવસ્થા દરમિયાન એનું ખાસ ધ્યાન આપણને હોવું જોઈએ અને એ પ્રમાણે જે ગર્ભધારણ જે માતા કરે છે એની એ પ્રમાણે કાળજી રખાવી જોઈએ, જેથી એના કારણે બીજા કોઈ કોમ્પ્લિકેશન્સ અથવા બીજા કોઈ તકલીફો થાય નહીં.
ડોક્ટર દિનેશભાઈ, આયુર્વેદ તો આમ તો વાત, કફ અને પિત્ત એના વિકૃતિ ઉપર આધારિત નિદાન પદ્ધતિ છે અને એના વિકૃતિ ઉપર આધારિત દવાઓ નક્કી કરે છે. તો આ મધુપ્રમેહ માટે આયુર્વેદિક દ્રષ્ટિએ શું કહેવું છે આપને? સર, મધુપ્રમેહને આયુર્વેદમાં પ્રમેહના 20 પ્રકાર કહ્યા છે અને એમાંનો એક પ્રકાર એ મધુમેહ અથવા આપણે જેને ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ એ છે. સામાન્ય રીતે મધુપ્રમેહ જેની વ્યાખ્યા શાહ સાહેબે પણ કરી કે જેમાં પેશાબ, મીઠી પેશાબ થાય. શાસ્ત્રકારોએ પણ એને બહુ સરસ રીતે કહ્યું છે કે મધુ એટલે હની જેવો પેશાબ સ્મેલમાં પણ, ટેસ્ટમાં પણ અને દેખાવમાં પણ થાય એને મધુપ્રમેહ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે મધુપ્રમેહ થવાના કારણોની વિગતો આપણે જોઈએ તો ઘણા બધા કારણો એવા છે, એમાં એને આપણે 2 ભાગમાં એને વિભાજિત કરી શકીએ. પહેલો ભાગ જે છે એ આહારને લગતો છે અને બીજો ભાગ છે એ જીવન પદ્ધતિને લગતો છે. સામાન્ય રીતે આયુર્વેદમાં એમાં કહ્યું છે કે દૂધ અને દહીંનો વધુ પડતો ઉપયોગ એ ડાયાબિટીસ થવાનું એક કારણ છે. તદુપરાંત પચવામાં ભારે એવા માંસાહાર પણ ડાયાબિટીસ થવાનું એક કારણ છે. અહીંયા એક બાબત દર્શકોને ખાસ મારે કહેવી છે કે નવાન્નની વાત કરી છે. નવાન્ન એટલે જે અનાજ ઉગ્યા પછી 1 વર્ષ પહેલા વાપરવામાં આવે એને નવાન્નની વ્યાખ્યા કહેવામાં આવે છે. અને જૂનો કાળ જુઓ, પહેલા કોઠીઓ હતી, એમાં અનાજને સંગ્રહવામાં આવતું હતું. આપણે લગભગ 1 વર્ષ જૂનું અનાજ ખાતા અને ત્યારે આવા પ્રકારના રોગો પ્રમાણમાં ઓછા થતા. હવે એ પ્રક્રિયા રહી નહીં. આપણે તાજું લાવીને તાજું ખાવાની પદ્ધતિ અત્યારે કોમન થઈ ગઈ છે. એટલે નવાન્ન બધા જ ખાઈ રહ્યા છે, એટલા માટે ડાયાબિટીસ થયાના પર્સન્ટેજ હાયર થયા છે એવું એક વૈદ્ય તરીકે મારી સમજણ છે. તદુપરાંત ગોળ એટલે શેરડી અને શેરડીની ઉત્પાદો એટલે ખાંડ, ગોળ વગેરે એનો વધુ પડતો ઉપયોગ, સામાન્ય ઉપયોગ ક્યારેય નિષિદ્ધ નથી, પરંતુ એનો વધુ ઉપયોગ આપણે ઘણા બધાને પૂછીએ તો કહે છે કે સાહેબ મારે દરરોજ થોડોક તો ગોળ જોઈએ જ. આ એક હેબિટ ફોર્મ હોય છે અને એ હું માનું છું શ્રમ રહ્યો નહીં, અને શ્રમ રહ્યો નહીં એની સામે ખોરાક તો એના એ જ રહ્યા અને ત્યારે આ પરિસ્થિતિ વધારે વકરી છે. તદુપરાંત ગુણમાં ઠંડા હોય એવા ખોરાકો જેમ કે દૂધની બનાવટો, માવા વગેરે, આઈસ્ક્રીમ વગેરે એ પણ ડાયાબિટીસ થવાનું એક મહત્વનું કારણ છે. ચીકણા એટલે કે તેલમાં તળેલા ખોરાકો વધુ પડતા ખાવાથી પણ ડાયાબિટીસ થાય છે. વધુ પડતા ગળા ખોરાકો, સ્વાદમાં સ્વીટ છે એવા ખોરાકો વધુ ખાવાથી થાય છે. વધારે પડતા ખારા અને ખાટા એ ખોરાકો પણ ડાયાબિટીસ થવાનું એક રીઝન છે. તદુપરાંત વિહાર પદ્ધતિ જોઈએ તો સર આયુર્વેદમાં દર વર્ષે ડિટોક્સિફિકેશન કરવાની વાત કરી છે પંચકર્મ દ્વારા. વમન, વિરેચન, 2 પ્રકારની બસ્તી અને નશ્ય, અને 5 જે કર્મો છે એને પંચકર્મ કહેવાય. અને એને બંને રીતે ક્યોરેટિવ અને પ્રિવેન્ટિવ બંને રીતે થાય છે. તો શાસ્ત્રકારો એમ કીધું છે કે દરેક સ્વસ્થ વ્યક્તિએ સિઝન વાઇઝ એક પંચકર્મ કરાવવું. જેમ કે માર્ચ મહિનો છે તો એમાં વમન કરાવવું, નવરાત્રિનો સમય છે એ વખતે વિરેચન કરાવવું, અને જ્યારે આ વરસાદની સિઝન છે ત્યારે બસ્તી કરાવવી. તો આ જે ડિટોક્સિફિકેશન, આ કામ શું કરે છે પંચકર્મ? તો શરીરમાં જે નોઈંગલી અનનોઈંગલી જે ટોક્સિન્સ છે એ ટોક્સિન્સને બહાર ફેંકી દે છે. તો આ રીતે જે લોકો નિયમિત પંચકર્મ કરાવતા નથી, શરીરને શુદ્ધ કરાવતા નથી, એવા વ્યક્તિઓને ડાયાબિટીસ થવાના ચાન્સ વધે છે. તદુપરાંત જેમનું બેઠાડું જીવન છે એ પણ ડાયાબિટીસ થવાનું સૌથી મહત્વનું કારણ કીધું છે. દિવસે ઊંઘવું, સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં આપ અનુભવો કે દિવસ બપોરના 3-3 કલાકનો આખો બપોરે માર્કેટ ચાલુ ના હોય એવી સ્થિતિ હોય. એટલે કોમન એક ફેશન જેવું થઈ ગયું અથવા એક ટ્રેન્ડ થઈ ગયો કે બપોરે સૂવું. તો બપોરે સૂવું એ ડાયાબિટીસ થવાનું એક મહત્વનું કારણ છે. વ્યાયામથી આપણે દૂર થઈ ગયા. પરિસ્થિતિ જુઓ આપ કે પહેલા તો ચાલીને શાકભાજી લેવા જવાનું થતું, માતાઓને પહેલા ઘંટીથી દળવું પડતું,
કૂવામાંથી પાણી કાઢવું પડતું, કંઈક ને કંઈક શ્રમ હતા. એ રીતે પુરુષોને પણ એ રીતે કોઈક ને કોઈ પ્રકારના શ્રમ હતા. આ બધું શૂન્ય થઈ ગયું. એટલે શ્રમના નામે ઝીરો થયું. સામે કેલરી ઇનપુટ હતી જે લેતા હતા એના કરતા પણ વધારે આપણે જંક ફૂડ તરફ ગયા, ફાસ્ટ ફૂડ તરફ ગયા. એટલે અલગ અલગ પ્રકારે આપણે કેલરી ઇનપુટ્સને વધાર્યા. તદુપરાંત વધુ ચિંતા, સાહેબે જે વક્તવ્યની શરૂઆતમાં કહ્યું કે સ્ટ્રેસ ઇન્ડ્યુસ, એ વધુ ચિંતા આયુર્વેદમાં પણ કહી છે. સાથે સાથે આયુર્વેદમાં બીજી એક વાત કરી છે, બિલકુલ ચિંતા ન કરવી, એને પણ ડાયાબિટીસ થાય છે. એટલે ફક્ત વધુ ચિંતા નહીં, જે બિલકુલ ચિંતા નથી કરતા એને પણ ડાયાબિટીસ થવાના એટલા જ મહત્વના કારણ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. અને જે લોકો ગહેરા વિષાદમાં, શોકમાં જાય છે ત્યારે એ શોકના કારણે પણ ડાયાબિટીસ થાય છે. આટલા કારણો ડાયાબિટીસ થવાના કારણો તરીકે કહ્યા છે. સરસ. દર્શક મિત્રો, સરસ મજાની બે પંક્તિઓ છે. તારી વીણા ના તાર, તું એટલા તાણી ન રાખ જેથી વાગે નહીં. તારી વીણા ના તાર, તું એટલા ઢીલા ન મૂક. તારી વીણા ના તાર, તું એટલા તાણી ન રાખ જેથી તૂટીએ જાય. તારી વીણા ના તાર, તું એટલા ઢીલા ન મૂક જેથી વાગે નહીં. જીવન છે આપણું માણસનું, એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેવું છે. બંને સાહેબોએ જે વાત કરી એમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ બને છે કે જીવન પદ્ધતિ એ તમારા શરીરને સ્વસ્થ રાખવા માટેની પાયાની બાબત છે, અને એના પ્રત્યે તમે બેદરકાર બનો તો નહીં ચાલે. હવે શાહ સાહેબ, મારે એલોપેથીની દ્રષ્ટિએ આપની પાસેથી જાણવું છે. કેટલાક લોકો મને એવા મળે અને કે કેરી તો ખાધા વગર ચાલે જ નહીં. કેટલાક બાજુમાં બેઠા હોય, પોતાના મિત્રને ડાયાબિટીસ છે છતાં જાણીને આગ્રહ કરે એને કે હવે આજનો દિવસ ખાઈ લે, 2 ગોળી વધારે લેજે. તો આ પ્રકારની પોતાની જાતે સેલ્ફ મેડિકેશન કરવું અને માની લેવું કે ડાયાબિટીસ કાબુમાં છે, એ કેટલું હિતકારક છે? અને બીજું કે આ પ્રકારે જે પ્રકારની દવાઓ લે એના કારણે એકાએક શરીરમાં ખાંડ ઘટી જાય તો શું થાય, અને કેટલી હોવી જોઈએ ખાંડ કે જેનાથી તમે સલામત છો? બહુ જ સરસ વાત કરી, પણ બેઝિક આપણે ડાયાબિટીસની જ વાત કરી હતી કે કોને થાય, કોને ડાયાબિટીસ કહેવાય. પહેલું તો તમારો જે શુગર જે છે એ ફાસ્ટિંગ શુગર ભૂખ્યા પેટનું 126 થી વધારે હોય તો, અને જમ્યા પછીનું શુગર 200 થી વધારે હોય તો એને ડાયાબિટીસ ગણવામાં આવે છે. એ જ રીતે A1C નો રિપોર્ટ, લાસ્ટ 90 ડેઝનો એવરેજ શુગર આપણે કાઢીએ છીએ, એ HbA1c નો રિપોર્ટ જે છે એ બિલો 5.7 હોવો જોઈએ. 5.7 to 6.5 હોય તો એને પ્રી ડાયાબિટીસ તરીકે આપણે ગણવાનું છે કે તમે ડાયાબિટીસ માટે જઈ રહ્યા છો, અને મોર દેન 6.5 હોય તો એને ડાયાબિટીસ તરીકે કન્સિડર હવે નવા ગાઈડલાઈન પ્રમાણે કરે છે. હવે જે વાત કરી તો ડાયાબિટીસની બેઝિક ટ્રીટમેન્ટમાં આપણે વસ્તુમાં આવીએ તો ડાયાબિટીસની પહેલી ટ્રીટમેન્ટ જ આહાર છે, બીજી ટ્રીટમેન્ટ વ્યાયામ છે, ત્રીજી ટ્રીટમેન્ટ નિયમિત ચેક કરવું છે. કોઈને દર્પણની સામે ઊભો રાખો અને એમ કે મારું શુગર 181 છે, મારું શુગર 210 છે, એ ક્યારેય શક્ય નથી. ઘણી વખત અમુક વ્યક્તિઓ અમારી પાસે આવતા હોય છે કે સાહેબ મારે તો શુગર વધે એટલે મને ખબર પડી જાય કે મારું શુગર વધ્યું છે. ભગવાને એવું કોઈ ચેતાતંત્ર નથી આપ્યું કે તમારા શુગરની માત્રા તમારા બ્રેઇનને ખબર પડી જાય અને તમે પાછા ડૉક્ટરને કહી શકો કે મારી શુગર વધી ગઈ છે. એ ટોટલી ગેરમાન્યતાવાળી વસ્તુ છે. હવે રહ્યું ખાવાની વાત, તો ખાવાના કારણે શુગર, અને હમણાં જસ્ટ આવતા પહેલાં બી અમારી સાથે અને જયમંદરામભાઈ સાથે વાત કરી કે નાઉ આ ડાયાબિટીસને પહેલાં થતો રોકી શકાય, તો હા, આ રોગને થતો રોકી શકાય, અને થયો હોય તો એની નિયર માત્રામાં હોય તો મટી શકે, તો મટી શકે. પણ ક્યારે? તમારી જીવનશૈલી નોર્મલ થાય, તમારો આહાર અને જે વ્યાયામ નિયમિત રહે, અને એટલીસ્ટ જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ આહાર અને વ્યાયામ એ તો એની ટ્રીટમેન્ટ જ છે, પાર્ટ ઓફ ધી ટ્રીટમેન્ટ. તમે ગોળી લો, ઓછી લો, વધતી લો, અને નવી દવાઓ એવી આવી છે કે જે રિવર્સલ ઓફ ધી ડિઝીઝ કહે છે, જેના કારણે SGLT2નું એક ગ્રુપ આવ્યું છે, DPP4 ઇન્હિબિટર આવી છે, GLP1. આમાં આપણે જસ્ટ પછી ખોરાકની હું વાત કરું છું જયનારાયણભાઈ, પણ હમણાં બેરિયાટિક સર્જરી એક ચાલી છે કે 100 કિલોની વજન વધારે હોય અથવા એને મોર્બિડ ઓબેસિટી કહે છે કે તમારું બેઝલ બોડી માસ ઇન્ડેક્સ જો તમારું એમ કે 40 થી વધારે હોય તો આપણે સ્ટમક કપાવીને બેરિયાટિક સર્જરી કરવી. એનો ઇનડાયરેક્ટ મતલબ શું થયો? તો તમારું સ્ટમક કાપી નાખવામાં આવે છે એટલે તમારું વેઇટ લોસ થાય છે.
ટાઈપ 2 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનનું મેન્યુફેક્ચરિંગ બંધ નથી થતું, પણ જેવું વેઇટ લોસ થાય છે એટલે ઇન્સ્યુલિન પેલું બીટા સેલ્સમાંથી એક્ટિવ બને છે અને ઇન્સ્યુલિન સેન્સિટાઇઝર તરીકે કામ કરે છે અને જેના કારણે તમારું ડાયાબિટીસ ક્યોર થાય છે. હવે રહી ફૂડની વાત, તો ફૂડની અંદર કઈ વસ્તુઓ નહીં ખાવાની, કઈ વસ્તુઓ ખાવાની. એટલીસ્ટ આપણા શરીરની 1 વર્ષની જરૂરિયાત ચિકાસની જે સાહેબે વાત કરી, પંડ્યા સાહેબે, કે ઘી, તેલ, ચીઝ અને બટર ઘરનું અને બહારનું ભેગું થઈને 1 વર્ષની અંદર 7 કિલોથી વધારે ના જવું જોઈએ. ઓનલી આપણા બોડીની રિક્વાયરમેન્ટ આટલી છે. હવે એ શાના માટે? તો 1 ગ્રામ તમે મીઠાઈ અથવા આઈસ્ક્રીમ ખાઓ તો એની કેલરી વેલ્યુ અથવા શુગર વેલ્યુ 4 છે, પણ 1 ગ્રામ તમે ઘી ખાઓ અથવા તમે તેલ ખાઓ અથવા તમે ચીઝ અથવા બટર ખાઓ તો એની કેલરી વેલ્યુ એટલે શુગર 1 ગ્રામની અંદર 8 આવે છે. હવે જો આ તમારે કંટ્રોલ કરવામાં ન આવે તો ડેફિનેટલી આપણને આ થઈ શકે છે. હવે સાહેબે કહ્યું કે આ વસ્તુ મારાથી નથી ખાવાની તોય ખવાઈ જાય છે, અને ખરેખર આ ચાખવાના બાને લોકો ખાતા હોય છે. સિમ્પલ વસ્તુ, આપણો જે શુગર ખોરાક છે એ 100%માં આપણે ગણીએ તો આપણે કાર્બોહાઈડ્રેટ રિક્વાયરમેન્ટ્સ બોડીની છે, જેને આપણે ઇનડાયરેક્ટ શુગર કહીએ છીએ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, દેટ ઇઝ ધ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ. એ આપણા શરીરની રિક્વાયરમેન્ટ 65 થી 70%ની છે. આપણા શરીરને ચરબીની પણ જરૂરિયાત છે, બિલકુલ ખાવાની ના નથી પાડી. એની જે જરૂરિયાત છે એ 10 થી 15%ની છે, અને શરીરને સૌથી વધારેની જરૂરિયાત છે એ પ્રોટીનની છે. આપણે બધા વેજીટેરિયન છે, આપણામાં પ્રોટીનનો મોટા ભાગે ઉણપ હોય છે, અને આપણો સ્ત્રોત જે પ્રોટીનનો મેક્સિમમ છે એ કઠોળ છે. અને આપણા ઘરોની અંદર અઠવાડિયામાં હાર્ડલી એકાદ વખત કઠોળ ખવાય છે, જે રોજની જરૂરિયાત 25%ની છે. એટલે સાહેબે જે કહ્યું એ પરફેક્ટલી સાચી વાત છે. કેઝ્યુઅલ લેવાની જરૂર નથી. એમને પોતે જ કહ્યું કે હું બ્રાહ્મણ છું, પણ મને એના કરતા લાડુ બહુ ભાવે છે સાહેબ. મારા બર્થડે વખતે હું ચૂરમાના લાડુ જ ખાઉં છું. પણ બેઝિકલી તમે જ્યારે ખાઓ છો ત્યારે તમે એવું મિસકન્સેપ્ટ ના કરો કે હવે આનાથી મારી શુગર વધારે આવવાની છે એટલે હું 4 યુનિટ ઇન્સ્યુલિનના વધારે લઈ લઉં, અથવા મારી 1 ગોળી ચાલુ છે એની જગ્યાએ હું 2 લઈ લઉં. અને જો એવી પરિસ્થિતિ થાય તો સાહેબે કહ્યું એ ડિઝાસ્ટર ઇફેક્ટ ઇન તમારા આવી શકે. એન્ડ વોટ ઇઝ દેટ ડિઝાસ્ટર ઇફેક્ટ? ઇઝ અ હાઇપોગ્લાયસેમિયા. અને હાઇપોગ્લાયસેમિયા જ્યારે થાય ત્યારે માઇલ્ડ ટુ સિવિયર ફોર્મમાં થઈ શકે. માઇલ્ડ થાય ત્યારે થોડી ધ્રુજારી થાય, એકદમ ખાવાની ભૂખ લાગે, થોડું ચક્કર આવે, માથું દુખે. સિવિયર ફોર્મમાં થાય તો કોઈ વખત તમે પડી જાઓ, હૃદયના ધબકારા વધી જાય, પાલ્પિટેશન થાય, અને તાત્કાલિક તમે નીચે પણ કોઈ વખતે પડી જાઓ. અને સિવિયર ફોર્મમાં જો હાઇપોગ્લાયસેમિયા થાય તો આપણે કોમામાં ઘણી વખત જતા રહીએ. એટલે જ્યારે આવું સેલ્ફ મેડિકેશનનું ડૉક્ટરની સલાહ સિવાય પ્લસ માઇનસ ડોઝ ક્યારેય ન કરવો જોઈએ. આ બેલેન્સિંગ સીટ છે. સરસ. તમે જે છે એ માની લો કે શુગર ઘટે એ વધારે ડેન્જરસ છે. ઉંમરવાળી વ્યક્તિ 60 વર્ષ પછી બધા જ અંગો એના કોમ્પ્રોમાઇઝ થયેલા હોય છે, પર્ટિક્યુલરલી હાર્ટ અને ડાયાબિટીસને બે સીધો સંબંધ છે. હવે જ્યારે હાઇપોગ્લાયસેમિયા થાય ત્યારે મોટાભાગના એટેક આવી શકે, હૃદયના અનિયમિતના ધબકારા થઈ શકે, અને કોઈ વખત હૃદયનું એરેસ્ટ પણ થઈ શકે. એટલે હાઇપો પણ ના થવું જોઈએ, હાઇપર પણ ના થવું જોઈએ, અને દેટ ઇઝ ધ ગુડ કંટ્રોલ ઓફ ધી ડાયાબિટીસ. એન્ડ વોટ ઇઝ દેટ ગુડ કંટ્રોલ ઓફ ધી ડાયાબિટીસ? તો આપના સેલ્ફ મોનિટરિંગ ઓફ ધી શુગર આપણા ઘરે મશીનથી, લેબમાં વારે વારે જવાની જરૂર નથી. ભૂખ્યા પેટનું શુગર છે એ 70 થી 130ની વચ્ચે આવવું જોઈએ. આ ઇન્ટરનેશનલ ડાયાબિટીક ફેડરેશનનું કંટ્રોલ પોઈન્ટ છે. જમ્યા પછીનું શુગર આપણું 180 થી 180ની વચ્ચે હોવું જોઈએ. 80 પણ નોર્મલ છે, 180 પણ નોર્મલ છે. અને આપણું લાસ્ટ 90 ડેઝનું એવરેજ શુગર છે એ 7 અથવા 7થી નીચે આવવું જોઈએ. દેટ ઇઝ ધ બેસ્ટ કંટ્રોલ ઓફ ધી ડાયાબિટીસ કહી શકાય. દર્શક મિત્રો, સાહેબે જે વાત કહી તે ધ્યાનમાં રાખવા જેવી છે કે જો તમારો ડાયાબિટીસ ઊંચો જતો રહ્યો છે તો થોડોક તમને સમય છે દવા કરવા માટે. એ નુકસાન તો કરે જ છે, પણ તરત ઘા નથી મારતો. પણ હાઇપોગ્લિસેમિયા એટલે તમારા ખાંડનું જે લોહીમાં પ્રમાણ હોવું જોઈએ એ તમે વધારાની દવા લઈ લીધી ને એકદમ ઘટી ગયું, 40-45 થઈ ગયું, તો એ તમને પાડી દેશે. એટલે મહેરબાની કરીને દવાઓ પોતાની જાતે ક્યારેય લેવી નહીં. ડાક્ટરને ફોન કરીને પૂછી જોવાનું કે સાહેબ આજે 2 લાડવા ખાધા છે. બેસ્ટ થિંગ તો એ છે કે ઘરમાં ગ્લુકોમીટર રાખવું, 2 કલાક પછી માપી જોવું, અને જો 200 સુધી આવતું હોય તો જલસા કરવા. નહીં આવતું હોય, 300-350 આવ્યું તો તમારા ડૉક્ટરને પૂછી જુઓ કે સાહેબ આજે મેં 2 લાડવા ખાધા છે, 350 આવ્યું છે. મોટા ભાગે તમારા ડાક્ટર કહેશે કે ભૂલી જાઓ, તમારું બાકીના સમયમાં નોર્મલ છે, ચિંતા નહીં કરતા.
પણ તમે જાતે જો કોઈના કહેવાથી કોઈ પણ દવા કરી અને એમાં ખાંડ ઘટી ગઈ તો એ મોતને આમંત્રણ આપવા બરાબર છે, એટલું માનજો. દિનેશભાઈ, મારે આપની પાસે આવું છે. આ ઘઉં માટે હમણાં નવો પ્રચાર ચાલુ થયો છે કે ઘઉં આપણો ખોરાક નથી, એમાં ગ્લુટોન આવે છે અને ગ્લુટોન આવે એટલે શરીરને નુકસાન કરે છે, ચોખા ખાવાથી ખાંડ વધે છે. તો આહારની વાત આપે કરી, તો આ કયા એવા આહાર છે જેનાથી આપણે શરીરને પ્રમાણસર જે જરૂરિયાત છે તે પોષણ મળી રહે અને સાથે સાથે આપણી જે શુગર છે, ખાંડ છે, તે વધે નહીં? જી, સરસ બાબત છે સર. એકચ્યુઅલી જે ઘઉં માટે કહેવાય છે એ વાત ખોટી નથી. આપણો બેસ્ટ આહાર જે છે એ જવ છે, બાર્લી, જે આપણે યજ્ઞમાં જેના હોમ માટે ઉપયોગ કરીએ છીએ તે. ડાયાબિટીસમાં એક વૈદ્ય તરીકે મેં આ 40 વર્ષમાં અનુભવ્યું છે કે જો જવનો ઉપયોગ કરીએ છીએ અને મગનો ઉપયોગ કરીએ છીએ તો એમ કહેવાય ને, માનનીય વીએન શાહ સાહેબે જે કહ્યું એ રીતે કે આહાર જ એક ઔષધ છે. એવી રીતે જો આહારમાં જવ અને મગનો ઉપયોગ મહત્તમ કરવામાં આવે તો ડાયાબિટીક પેશન્ટ માટે એ આશીર્વાદરૂપ થાય. મેં આના પહેલાના મારા વાતમાં કહ્યું હતું, એ વાતને હું ફરીથી ટૂંકમાં કહું તો, પણ નવાન્ન એટલે 1 વર્ષ પછી એ અનાજનો ઉપયોગ ખોરાક તરીકે કરવો જોઈએ. મેં માધવ નિદાનમાં વારંવાર આ બાબતને અનુભવી છે. મોટાભાગના રોગોમાં એક બાબત કોમન જોવા મળી છે કે બધા રોગોમાં કોમન કોઈ કારણ મળ્યું છે તો નવાન્ન, એટલે 1 વર્ષ પહેલા એ આપણે એ આહારનો ખોરાક દ્રવ્યોનો ઉપયોગ કરીએ છીએ તો એ વિવિધ પ્રકારના રોગોને આપે છે. વાત રહી આ ચોખાથી આમ થાય છે કે ઘઉંથી આમ થાય છે, આયુર્વેદે મહત્વ આપ્યું છે અગ્નિને. 13 અગ્નિઓની વાત કરી, 1 જઠરાગ્નિ, 7 ધાત્વાગ્નિ અને 5 મહાભૂતાગ્નિ. જો આ અગ્નિ બરાબર છે તો કોઈ પણ દ્રવ્યો લગભગ કોઈ તકલીફ આપતું નથી. માત્રાથી ખોરાક સેવન કરવામાં આવે તો એ ગમે તે હોય, એ ચોખા હોય, ઘઉં હોય કે જવ હોય, જો એ માપસર ખાવામાં આવે છે તો એ સુગરને તકલીફ આપતું નથી. પરંતુ જો એ પચવામાં હલકો ખોરાક છે, ખીચડી જેવો, પણ જો એ 2 ચમચી વધારે ખાવામાં આવે તો એ જરૂર એ સુગરને વધારવાનું એક મહત્વનું કારણ સાબિત થઈ શકે. સર, ધન્યવાદ. શાહ સાહેબ, આ ડાયાબિટીસની સમજણ તો આપ બંને મહાનુભાવોએ બહુ સરસ રીતે આપી. હવે ડાયાબિટીસની દવાઓની તો આપણે ચર્ચા કરવાની જ નથી, કારણ કે તો જે તે ડોક્ટર પોતાના દર્દીને આપે કે જે તે વૈદ્ય પોતાના દર્દીને આપે તે પ્રમાણે લેવી જોઈએ. પણ ડાયાબિટીસને કારણે ઊભા થતા રોગો અને એ સામે રાખવાની સાવચેતી, દાખલા તરીકે ડાયાબિટીસ ન્યુરોપેથી શેને કહેવાય, ડાયાબિટીસ રેટિનોપેથી શેને કહેવાય, ડાયાબિટીક ફૂટ જે દુનિયાની આખી એવરેજ લઈએ તો દર 30 સેકન્ડે એક માણસ પગ કાપવો પડે છે, આ શેને કહેવાય અને એના માટે શું કાળજી રાખવી? દર્શક મિત્રો, આ ડાયાબિટીસના કારણે જે થાય છે એ પણ એટલું જ જોખમી છે. અને તમને જો ડાયાબિટીસ હોય તો શાહ સાહેબ હવે જે જવાબ આપવાના છે એ બહુ ધ્યાનથી સાંભળજો. બહુ જ મહત્વની વસ્તુ છે કે આ શુગરથી શું કરવા ડરવાનું અથવા એને ગંભીરતાથી શું કરવા લેવાનું. મેં આપને 3 ક્રાઇટેરિયા આપ્યા. શુગર કોને કંટ્રોલ કહેવાય? ભૂખ્યા પેટનું 70 થી 130, જમ્યા પછીનું 80 થી 180 અને HbA1c લાસ્ટ 90 ડેઝનો એવરેજ શુગર બિલો 7. આનાથી જો શુગર વધારે હોય તો ઘરમાં ઉધઈનું કામ કરે છે. ઉધઈ સૌથી પહેલું નુકસાન જ્ઞાનતંતુઓને કરે છે. બ્રેઇનથી લઈને બાકીના બધા જ અંગો આવી ગયા. એ જ રીતે આંખમાં રહેલા પડદા ઉપર અસર કરે છે. આપને જાણીને બહુ જ દુઃખદ આશ્ચર્ય લાગશે કે દુનિયાભરની અંધાપાનું પહેલું કારણ જ ડાયાબિટીસ છે. એ જ રીતે હૃદય રોગ થવાનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 70 to 80% જે કારણ છે એ ડાયાબિટીસ છે. આપણે બહુ જ સત્યતાથી વાત કરીએ કે એક્સિડન્ટ પછીનું પહેલું વિશ્વની અંદર કારણ જો કોઈ પગ કપાવવાનું હોય તો એ ડાયાબિટીસ છે. દેટ ઇઝ કોલ્ડ ધી ન્યુરોપેથી. અને એ જ રીતે કિડની બગડવાનું, અને કિડની બગડતા પહેલા ભગવાને આપણને એના 5 વર્ષ આપ્યા છે. સિમ્પલ અમે ડાયાબિટીસ પ્રોફાઇલમાં એક યુરિન ફોર માઇક્રો આલ્બ્યુમિન સાહેબ કરાવીએ છીએ, અને સિમ્પલ માઇક્રો આલ્બ્યુમિનથી આપણને ખબર પડી જાય કે હવે આપણી કિડની 2 કે 5 વર્ષ પછી બગડવાની છે.
તો આ સ્ટેજ પર જો ડિટેક્ટ કરીએ તો એ રિવર્સિબલ અને નોર્મલ થાય છે. જો પરમનન્ટ કિડની બગડી જાય તો ડાયાલિસિસ અને અલ્ટિમેટલી કિડની ટ્રાન્સપ્લાન્ટ. લાખો ઇન્ડિયાની અંદર લોકો લાઇનમાં કિડની ડાયાલિસિસ પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ઊભા છે. આપણી પાસે એટલા અંગો અવેલેબલ છે. તો દુનિયાની અંદર મોતનું 5મું કારણ જે ગણાય છે એ ડાયાબિટીસ છે. મેગ્નિટ્યુડની હમણાં મેં વાત કરી કે આખા વિશ્વની અંદર રહેલા ડાયાબિટીસના દર 5 પેશન્ટ એક ભારતીય છે. વિશ્વની અંદર દરેક જનરલ પ્રેક્ટિશનરના ત્યાં આવતા દર 7 પેશન્ટમાંનો એક પેશન્ટ ડાયાબિટીસ છે. એ શરદી માટે આવશે, ખાંસી માટે આવશે કે પેટ માટે આવશે. અને દરેક કન્સલ્ટન્ટના ત્યાં આવતા દર 5 પેશન્ટે એક પેશન્ટ ડાયાબિટીસનો છે. આટલો બધો મેગ્નિટ્યુડ છે. હવે બીજો મેગ્નિટ્યુડ આનાથી શું થાય છે તો સોશિયલ ગવર્મેન્ટ, આપણા ફેમિલી બર્ડન, આપણી સમાજ ઉપર બર્ડન, આપણે કામ પર ન જઈએ તો એટલીસ્ટ આપણા પોતાના બર્ડન આપણે બનીએ છીએ. ભારતનું અત્યારે રિઝર્વ કહી શકાય, રિઝર્વ બેંકનું એ 500 બિલિયન ડોલર થયું છે સાહેબ. અમેરિકા પોતે દર વર્ષે આ ડાયાબિટીસ અને ડાયાબિટીસ રિલેટેડ રોગો માટે દર વર્ષે 400 થી 450 બિલિયન ડોલર ખર્ચે છે. એટલે જો આ રોગને સમજીને કંટ્રોલ નહીં કરીએ તો આપણે તો યંગેસ્ટ જનરેશન ઇન ધ વર્લ્ડ કહીએ છીએ. 30+ ની આજુબાજુ આપણું અત્યારે ઉંમર છે. જો આપણે 50મા વર્ષે પહોંચીશું તો જિંદગીમાં શું થશે? તો એના માટે આ રોગોથી બચવા માટે શુગરનો કંટ્રોલ હોવો જરૂરી છે. અને અગેન વોટ ઇઝ ધેટ ટ્રીટમેન્ટ? નિયમિતતા, નિયમિત આહાર, નિયમિત વ્યાયામ અને નિયમિત શુગરનું ચેક કરવું. ચોથો દવાનો રોલ છે. જો આ 70% 75% ટ્રીટમેન્ટ જો આપના હાથમાં હોય તો શું કરવા? નહીં જાગવાનું. આ ફાસ્ટ ફૂડ કલ્ચરથી આપણી જિંદગીને બચાવી રહ્યા છે. સાહેબ, મને જાણીને બીજું એક દુઃખ થાય છે કે આપણે સ્કૂલ જોવા જઈએ ત્યારે સ્કૂલનું બિલ્ડિંગ જોઈએ છે, ટીચર્સના મોઢા જોઈએ છે, પણ આપણે એ નથી જોતા કે સ્કૂલમાં પ્લેગ્રાઉન્ડ છે કે નથી. બીજું, આજના જ મારી પાસે સ્ટડીઝમાં હું એક બુક લખું છું, એના માટે મેં જોયું સરેરાશ આપણો યંગ છોકરો ઘરની અંદર એ યંગ થાય ત્યાં સુધીમાં 15,000 કલાક ખાલી ટીવી પાછળ ગુજારે છે. ધેર ઇઝ નો ફિઝિકલ એક્ટિવિટી. અને આજે સ્કૂલમાં જતો બચ્ચો દર અઠવાડિયે લગભગ 23 થી 30 કલાક ટીવીની સામે બેસી રહે છે. એટલે ઇટ ઇઝ અ ઇનએક્ટિવિટી, ફિઝિકલ ઇનએક્ટિવિટી. અને આ જે છે એ આ રોગોનું મૂળ ઘર થવાનું કારણ છે એ અગેન્સ્ટ લાઈફસ્ટાઈલ. અને સાહેબે એમ કહ્યું કે દરેકને પોતાના છોકરાને શું બનાવવું છે તો ડૉક્ટર એ મા બાપ નક્કી કરે, એન્જિનિયર તો મા બાપ નક્કી કરે. એના કરતાંય વધારે પરિસ્થિતિ શું થઈ છે તો મારા છોકરાને વેકેશનમાં એને ક્રિકેટ પણ આવડવું જોઈએ, એને ટેબલ ટેનિસ પણ આવડવું જોઈએ, એને ચેસની ગેમ પણ આવડવી જોઈએ. આપણે મુક્ત મને જે રમતા હતા સાહેબ, છાપો રમતા હતા, ગોટીઓ રમતા હતા, ગિલ્લી દંડા રમતા, આપ પણ સિદ્ધપુરમાં રમ્યા છો અને હું પણ માણસામાં રમ્યો છું. જિંદગીની આ બધી ગેમને ભૂલાતી ગઈ છે અને આ ભૂલાઈ ગઈ અને આપણે સ્ટ્રેસ ઇન્ડ્યુસ પેલી વિડીયો ગેમ અને મોબાઈલ ગેમ રમતા થઈ ગયા છે. 2 વર્ષનું બચ્ચાને સાહેબ ખવડાવતા પહેલા ટીવી હાથમાં એને મોબાઈલ પકડાઈને ગેમો રમાડીએ છીએ અને જેના કારણે બાળકનું મન અત્યારથી જ રોંગ પાથ ઉપર ઓક્યુપાઈડ થાય છે, જેના કારણે આપણે આ રોગોને આમંત્રણ આપીએ છીએ. દર્શક મિત્રો, ટીવી જોતા જોતા બાળક ખાય તમારા ઘરમાં તો મહેરબાની કરીને બંધ કરી દેજો. કારણ કે જોતા જોતા કેટલું ખાય છે એનું ઘણીવાર એને ખબર નથી પડતી અને પછી રોલીપોલી થઈ જાય એટલે મેદસ્વીતા વધે. મેદસ્વીતા વધે ત્યાં સુધી વાંધો નહીં, ખાવાના ખોટા તત્વો પેટમાં જાય. એટલે ટેલિવિઝન જમતી વખતે તો ચાલુ ન જ હોવું જોઈએ. તમારા બાળક માટે આ ફરજિયાત બનાવજો. તમારા બાળકને ખવડાવવા માટે મોબાઈલ ગેમની ટેવ ક્યારેય નહીં પાડતા જો એનું તમે હિત ઈચ્છતા હો તો. બાકી તમે તમારી કન્વિનિયન્સ જોતા હો કે બાળક એ બાને ખાઈ લે છે અને મારું માથું ખાતું નથી તો એ બાળકને લાંબા ગાળે તમે મુશ્કેલીમાં મૂકવાના છો, તે પણ મા કે બાપ તરીકે તમે સમજી લેજો. દિનેશભાઈ, કેટલાક લોકો એમ કે છે કે લાડુ બનાવો, ખાંડનો નહીં બનાવતા. ગોળનો લાડુ ખાવાથી ડાયાબિટીસમાં કોઈ વાંધો નહીં. એથી આગળ જઈને કેટલાક માણસો એવું કે છે કે મધ નાખીને બનાવો ને તો બિલકુલ વાંધો નહીં. તો આ શું છે? સાચી વસ્તુ છે આ બધી કે ગોળ ખાવાથી ડાયાબિટીસમાં કોઈ પ્રશ્ન ના થાય, મધ ખાવાથી ડાયાબિટીસમાં કોઈ પ્રશ્ન ના થાય? શું છે આ બધું? સર, મધ માટે તો આયુર્વેદમાં કહ્યું છે કે મધને વાપરી શકાય છે ડાયાબિટીસમાં.
આ શાસ્ત્રોમાં લખેલું છે. પણ મારે એમ કહેવું જોઈએ કે જો એ મધ અસલ છે તો, જો એ વિશ્વાસુ મધ નથી તો એને ડાયાબિટીસમાં ક્યારેય ઉપયોગ ના કરી અત્યારે શકાય. ખાંડની ચાસણી વાળું આવે છે મોટા ભાગે. સર એટલે ચિંતા એ છે ને એટલા માટે આ સ્પષ્ટતા કરવી પડી. જો તમારા વિશ્વાસનું મધ છે તો આપ એને વાપરી શકો છો. તમે જાતે પડાયેલું છે અથવા એ રીતે થયેલું છે તો એ મધને વાપરી શકાય છે. જ્યાં સુધી ગોળ અને ખાંડની વાત છે તો ગોળ પણ આયુર્વેદમાં જ્યારે કારણો કહ્યા છે ત્યારે શેરડીની બનાવટો આવો શબ્દ વાપર્યો છે. એટલે શેરડીની બનાવટોમાં ગોળ અને ખાંડ બંનેનો સમાવેશ થાય છે. એટલે બંનેથી સુગર વધે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. દેશી ગોળ હોય તો પણ વધે. કમ્પેરેટિવલી સુગરની કમ્પેરિઝનમાં ઓછું નુકસાન કરે પણ છતાંય વધે ખરો સર. બહુ સરસ આપે માર્ગદર્શન આપ્યું. દર્શક મિત્રો, આ કેમિકલ વગરનો દેશી ગોળ પણ ના ખવાય ડાયાબિટીસ થયો તો, એ દિનેશભાઈનું કહેવાનું હતું. મધ ખવાય પણ ક્યારે કે તમને વિશ્વાસ હોય કે આ 100% ચોખ્ખું મધ છે ત્યારે. અને એ વિશ્વાસ ક્યારે પેદા થાય કે મધમાં તમે રૂની દિવેટ બોળી અને એને સળગાવો અને સળગે, તડતડાટ અવાજ ના કરે તો માનવાનું કે આમાં ભેળસેળ નથી. તમે તમારા કપડા ઉપર મધનું ટીપું નાખો અને દળી જાય તો માનવાનું કે આમાં ભેળસેળ નથી. પણ આ બધા પ્રયોગો કરવા કરતા અત્યારે જ્યારે આની જે શુદ્ધતા છે એ જે શંકાના દાયરામાં, તો ડાયાબિટીસ વાળાને શું કરવા ખવડાવવું છે તમારે. પણ શાહ સાહેબ, મારો પ્રશ્ન એ છે કે એક કે છે લોકો કે ડાયાબિટીસ હોય ને એને ક્રેવિંગ ફોર સ્વીટ થાય. આ કેટલા અંશે સાચું છે ને આ ક્રેવિંગ કઈ રીતે અટકાવી શકાય? સાહેબ, આ એક મિથ છે. એકચ્યુઅલી જે વસ્તુને આપણે ના પાડવામાં આવે, એક બચ્ચું છે કે એને એવું કહેવામાં આવે કે તારે આ નથી લેવાનું, તારે આ નથી લેવાનું, તારે આ નથી લેવાનું, તારે આ મોબાઈલ નથી લેવાનું, મોબાઈલ, એટલે એને ક્રેવિંગ શરૂ થાય કે મારે મોબાઈલ લેવો જોઈએ છે, મારે આ ટીવી નથી જોવાનું તો મારે ટીવી જોવું છે. એક્ઝેક્ટલી તમે જ્યારે મેન્ટલી ડાયાબિટીસ કોઈને થાય ત્યારે આજુબાજુના ઘરના, હવે તો લે શું કરીશ, હવે તો તને મીઠાઈ ખાવા નહીં મળે, હવે તને ચોકલેટ નહીં ખવાય છોકરાઓને. ટાઈપ 1ના મારી પાસે લગભગ 500 ઉપર પેશન્ટ છે જે લોકોને બચપનનો ડાયાબિટીસ થાય. હવે એ બચ્ચાઓને નાનપણથી એવું કહેવામાં આવશે કે તને આ નથી ખાવાનું નથી. હવે જે નથી ખાવાનું છે એ ભ્રમ એના મગજની અંદર ઘૂસી જાય છે અને ઓટોમેટિકલી સાયકોલોજીકલી પછી એને ખાવાનું ક્રેવિંગ ડે બાય ડે વધતું જાય છે. સમાજમાં ટેબલ પર બેસેલા હોય, બર્થડેની પાર્ટી હોય, બધા કેક ખાતા હોય, ત્યારે ઘરના જ પેલા વાઇફ કહે કે તમે નહીં અડતા, હા તમારે નથી ખાવાનું. એટલે પેલાના માઇન્ડમાં જે સ્ટિગ્મા ડેવલપ થાય છે એટલે ઓટોમેટિકલી એ તમને પાથ છે એ સાયકોલોજીકલી ક્રેવિંગનો કરે છે. અને પેલી વ્યક્તિને પણ એવું થાય છે કે મારે ખાઈ લેવું જોઈએ. હું સિમ્પલ, ઘણી વખત હિન્દી પિક્ચરમાં તમે જોજો, ઓલ્ડ એજના કોઈ આર્ટિસ્ટ હશે ને એ રાત્રે 2 વાગે ઉઠીને ફ્રીજ ખોલીને ખૂણામાં બેસીને આઈસ્ક્રીમ ખાઈ જતો બતાવશે, છોકરાઓને બેસીને ચોકલેટ, પછી ડાયાબિટીસ. એટલે આ વસ્તુ એક માઇન્ડમાં મિથની રીતે ડેવલપ કરવામાં આવે છે. એકચ્યુઅલી એવું ક્યારે નથી હોતું. જ્યારે ગ્લુકોઝ શરીરમાં ઘટે ત્યારે ડેફિનેટલી ઇટ ઇઝ અ ક્રેવિંગ, ઇટ ઇઝ અ નેચરલ ડિમાન્ડ ઓફ ધી બોડી. બોડીમાં આપણા બ્રેનને 5 મિનિટ શુગર ન મળે ને, 0 શુગર, આપણે મરી જઈએ, ડેથ. એટલે બ્રેન ઇઝ આસ્કિંગ ફોર ધેટ ક્રેવિંગ કે મારે ખાવું છે. એટ ધેટ ટાઈમ જ્યારે હાઇપોગ્લાયસીમિયા હોય ત્યારે દે આર એલાઉડ ટુ, અને એમને આપવું જોઈએ. બાકીના ક્રેવિંગના મિથમાં ઇટ ઇઝ અ કાઉન્સિલિંગ, અન્ડરસ્ટેન્ડિંગ. જો ડોક્ટર અને પેશન્ટ એકબીજાનું અન્ડરસ્ટેન્ડિંગ હોય તો ડેફિનેટલી એ ક્રેવિંગ ઓટોમેટિકલી ઓછું થાય છે. મિત્રો, તમારા ઘરમાં કોઈ ડાયાબિટીસનું દર્દી હોય તો અચૂક 2 કામ કરજો. એક તો ઘરમાં ગ્લુકોઝની ટેબ્લેટ આવે છે તે રાખજો, અને એની જે પાઉચ કે હોય એમાં પણ એક સ્ટ્રીપ મૂકી રાખજો. કારણ કે કામમાં હશે કે સ્ટેજ પર બેઠો હશે, ખાસ કરીને જાહેર જીવનના લોકોને, ત્યારે એને જો પરસેવો થઈને હાથ ધ્રુજવા માંડશે તો એ સમયે કોઈ એનામાં ચોકલેટ લેવા જશે ને લાવશે ને ત્યાં સુધી બહુ મોડું થઈ જશે. એટલે આ પણ એક દવા છે, એ એક SOS તરીકે તમારે રાખવી જોઈએ. હું વચ્ચે એક ઇન્ટરફિયર આના જ વિશે હું જયનારાયણભાઈ કરું. આપણા ગવર્નર શ્રી હતા દિનેશભાઈ વ્યાસ, એ વખતે ફાઇનાન્સ મિનિસ્ટર હતા, દિનેશભાઈ શાહ. અહીંયા ગજ્જર હોલમાં પ્રોગ્રામ ચાલતો હતો અને ગવર્નરશ્રીને એકદમ પરસેવો થયો. હું પહેલી રોમાં એમની સાથે જ બેસેલો હતો અને સડનલી એટલો બધો પરસેવો થયો એટલે હું ઊભો થઈ અને એમને કહેવા ગયો. એટલામાં મને એડીસીએ રોક્યો કે તમે કોણ છો? મેં કહું હું ડૉક્ટર છું, સાહેબની તબિયત સારી નથી લાગતી મને. એટલે મને કે આપને ખબર કે મને ખબર પડે? એટલે મને એમને બેસાડી દીધો. હું રિવર્સ થઈને જેવું દિનેશભાઈની સાથે બેસવા જવું એ પહેલાં તો ગવર્નરશ્રી અનકોન્શિયસ થઈ ગયા. ધીસ ઇઝ ધી પબ્લિક લેક્ચરમાં.
અને પછી હું દોડતો દોડતો એમને જઈને પછી શુગરને આપવાનું હતું. સવારનું સાહેબે કશું ખાધેલું નહોતું અને સાંજે 5 વાગે સીધા હોલમાં ગજ્જર હોલમાં લેક્ચર લેવા આવી ગયેલા હતા. ધીસ વોઝ ધ એટલે હાઇપોગ્લાયસેમિયા. સાહેબ દર 4 કલાકે કંઈક નું કંઈક ખાવું જોઈએ એવું જરૂરી ખરું? યા ડેફિનેટલી, બીકોઝ શુગરની જરૂરિયાત છે. આજે થાય કે ઘણા બધા મિનિસ્ટર, ઘણા બધા ઇવન બિઝનેસમેન એટલા બધા ઓક્યુપાઈડ થઈ ગયેલા છે કે એમના ફિક્સ મીલ ટાઈમ નથી. એટલે ઘણી વખત અમે મીલ બિટવીન ધ મીલ કહીએ છીએ કે મિલની વચ્ચે પણ બિટવીનમાં થોડું કંઈક એવું મંચિંગ ખાવું જોઈએ કે જેમાં તમે મારી બિસ્કિટ છે, આપણા થોડા સિંગ ચણા છે, થોડા નટ્સ છે, ઇવન બદામ અને અખરોટ તો આપણા ભગવાને આપેલા 2 અમૃત છે સાહેબજી. તો એ આપણા ખિસ્સામાં થોડા હોવા જોઈએ. લાગે કે થોડું ઈચ્છા છે તો 2-4 બદામ તમે ખાઈ જાઓ. તમારી થેલીની અંદર, ગાડીની અંદર અથવા તો સ્કૂટરની ડિક્કીની અંદર એકાદ ફ્રૂટ, સફરજન કે કેળું પડેલું હોવું જોઈએ. યુ કેન ટેક ધેટ થિંગ સાહેબ. સરસ વાત કહી શાહ સાહેબે. એટલે આ બધી વાતો આપણે અમલમાં નથી મૂકતા, જાણતાય નથી ને પરિણામે જ્યારે તકલીફ ઊભી થાય ત્યારે દોડાદોડ થાય છે અને સમય બહુ થોડો હોય છે. દિનેશભાઈ, આયુર્વેદમાં એવી કઈ વનસ્પતિ છે અથવા તો એવી કઈ દવાઓ છે જેના કારણે તમને, આપણે ડાયાબિટીસ મટાડવાની વાત નથી કરતા, એ ડોક્ટરો પર છોડીએ, પણ તમે લો તો તમને સપોર્ટિંગ રહે, તમારી સિસ્ટમને હેલ્પ કરે, એવું શું હોય છે? ઘણા લોકો કહે છે એમની મેતે જ નક્કી કરી નાખે છે કે હું તો રોજ સવારે હવે કરિયાતું પીવા માંડ્યો છું, હું આ પ્રકારની કડવાશ લેવા માંડ્યો છું. તો આ આપનું શું મત છે આ અંગે? સર, સેલ્ફ મેડિકેશન એ હંમેશા ભયજનક રહ્યું છે. એટલે જાતે દવા લેવાનો નિર્ણય ક્યારેય ના કરશો. તમારી સરાઉન્ડિંગ જે પણ વૈદ્ય છે, જેના ઉપર આપને વિશ્વાસ છે, એની સલાહ મુજબ આવું દરરોજ કંઈક લેવું છે તો એ લઈ શકાય. નિત્ય સેવનીય ઘણા બધા દ્રવ્યો આયુર્વેદમાં વર્ણિત છે અને એમાંના કેટલાક હું આપને આજે કહી રહ્યો છું કે સાહેબ, રસાયણ ચૂર્ણ, ગળો, ગોખરું ને આંબળા બિલકુલ નિર્દોષ છે. આજીવન લેવાથી ક્યારેય નુકસાન નથી. અને એમાંય જો ડાયાબિટીક વ્યક્તિ આમાં હળદરને ઉમેરી દે એટલે સોનામાં સુગંધ પડી જાય, એ એને પૌષ્ટિકતા પણ આપે, ડાયાબિટીસ સુગરને કંટ્રોલ પણ કરે અને એના કારણે એક એમ કહેવાય ને કે એ એક જાતની શક્તિ આપતું આ ઔષધ છે. તદુપરાંત સર, ડાયાબિટીક પેશન્ટ માટે અશ્વગંધા એ બહુ જ સારું ઔષધ છે. અશ્વગંધાને 2-3 રીતે લઈ શકાય છે. અશ્વગંધાને ચૂર્ણના સ્વરૂપમાં લઈ શકાય, અશ્વગંધાને ક્ષીરપાક બનાવીને લઈ શકાય. અશ્વગંધા ચૂર્ણ લેવું છે તો એડલ્ટ માટે એનો ઓન એન એવરેજ ડોઝ એ 6 ગ્રામનો કહી શકાય, સવારે અને સાંજે. જો એને ક્ષીરપાક તરીકે લેવું છે તો આ જ ડોઝમાં, 6 ગ્રામના ડોઝમાં 300 ml દૂધમાં 300 ml પાણી નાખીને આ 6 ગ્રામ પાવડર એમાં મિક્સ કરીને પાણી બળે ત્યાં સુધી ઉકાળીને ગરમ પીવું જોઈએ. આના કારણે જે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ, ડાયાબિટીસના કારણે ન્યુરોપેથી ને બધું થાય છે, એમાં ઘણી બધી રાહત જોવા મળે છે. એટલે આ સપોર્ટિવ મેડિસિન તરીકે આ આ રીતે લઈ શકાય. બહુ સરસ. હળદરની તો હવે કેપ્સ્યુલ પણ આવે છે, હરિદ્રાની, કર્કુમિન કરીને એનું કોન્સન્ટ્રેટ પણ આવે છે અને હું માનું છું ત્યાં સુધી સુદર્શન ગનવટીની પણ ગોળીઓ આવે છે. તો આ બધું ચાલે? સર, એકચ્યુઅલી હવે 3 કે 4 મહિના પછી આંબળાની સિઝન શરૂ થશે. સાહેબ, વર્ષોથી મારો અનુભવ એવો રહ્યો છે કે આંબળાના રસને હું બજારમાં મળતા તૈયાર રસની વાત નથી કરતો. તમે તમારા ત્યાં એને રસ કાઢીને નિયમિત રીતે એનું સેવન કરી શકો છો. તમારી જોડે જો ડીપ ફ્રીઝર છે મોટી સાઇઝનું, તો એ રસ આખા વર્ષ માટે પણ ભેગો કરી શકાય છે અને એ રસનો એક વ્યક્તિ માટેનો ડોઝ એ 30 ml પાણી મિક્સ કર્યા વગરનો 30 ml એ સવારે રસ કઈ રીતે કાઢવાનો? સાહેબ, એને મશીન, અત્યારે તો હવે રસ કાઢવાના મશીન નીકળી ચૂક્યા છે, એટલે એમાં કોઈ પણ જાતનું પાણી એડ કર્યા વગર આપ આમાં આંબળું નાખો છો તો એક સાઈડ પર એનો ઠળિયો બહાર પડે છે અને બીજી બાજુ એનો રસ બહાર નીકળે છે. એટલે આ એક બહુ સારા પ્રકારનું મશીન છે કે એમાં પાણી બિલકુલ નાખવું પડતું નથી અને પાણી ન હોવાના કારણે આખા વર્ષ સુધી એમાં ફંગસ થવાના ચાન્સ નથી. નો ડાઉટ હું સ્વીકારું છું કે આયુર્વેદમાં સ્વરસ એટલે કે તાજો લેવાની વાત કરી છે, પણ 12 મહિના સ્વરસ મળવો, 12 મહિના આંબળું મળવું શક્ય જ નથી. ત્યારે એક આ ઓલ્ટરનેટ બહુ સારો છે. અને એમાંય સાહેબ, એ આંબળાની સિઝન ચાલે ત્યારે એ જ વખતે હળદરની સિઝન હોય છે, આંબા હળદરની સિઝન હોય છે. તો હળદર, આંબા હળદર અને આંબળા આ ત્રણેયનું કોમ્બિનેશન કરીને પીવામાં આવે તો આ 4 મહિનાનું જે ભાથું ભેગું થાય છે એ બાકીના 8 મહિના
બહુ જ મદદરૂપ થાય છે. હા, મેં કીધું એમ જો ડીપ ફ્રીઝરની વ્યવસ્થા છે તો આ રીતે કરીને પણ એને ડીપ ફ્રીઝરમાં રાખી શકાય અને એનો ખૂબ ઉપયોગ સરસ કરી માહિતી શકાય. આપી દિનેશભાઈ આપે. શાહ સાહેબ, એક દર્શક મિત્રનો પ્રશ્ન આવે છે કે ટાઈપ 2 ડાયાબિટીસ વિશે શાહ સાહેબની પાસેથી માર્ગદર્શન મેળવવું છે અમારે, તો આપ એ વિશે કહો. અને બે મુદ્દા મારા તરફથી એમાં એડ કરું છું. એક, ડાયાબિટીસના કારણે ચામડીના રોગો અને દાંતના રોગો એ કયા થઈ શકે? બહુ જ ઉમદા ક્વેશ્ચન છે. મેં કહ્યું એમ મુખ્યત્વે ટાઈપ 1, ટાઈપ 2 અને GDM 3 ટાઈપનો ડાયાબિટીસ છે. ટાઈપ 2 ડાયાબિટીસ કોને કહેવાય? તો પોતાના શરીરમાંથી માત્રામાં ઇન્સ્યુલિન જે છે એ ઓછું આવે છે, તો એવી વ્યક્તિને દવાઓ પણ લઈ શકે અથવા ઇન્સ્યુલિન અને દવાઓના કોમ્બિનેશનમાં થઈ શકે. હવે આ ટાઈપ 2 ડાયાબિટીસ છે એ પ્રોગ્રેસિવ ડિઝીઝ છે, એટલે તમારા બીટા સેલ્સ ધીરે ધીરે ઓછા થતા જાય, એટલે દર વખતે શુગરનું પ્રમાણ વધતું જાય. એને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય છે. હવે આ ટાઈપ 2 ડાયાબિટીસ છે એને અગેન તમારામાં જો મોટાપો રહેલો છે, દાખલા કે તમારું વજન 90 કિલો છે અને તમે જો 80 કિલો વજન કરો છો, તો ઓટોમેટિકલી રિક્વાયરમેન્ટ ઓફ ધી મેડિસિન છે એ તમારી હાફ થઈ જાય છે. જો તમે ગ્રેડ 1 અથવા તો બોર્ડરલાઇન પ્રી ડાયાબિટીસમાં હો છો, તો તમને આ ડાયાબિટીસ ક્યોર થઈ શકે છે. ધેટ ઇઝ ધ વેઇટ રિડક્શન ટાઈપ 2 ડાયાબિટીસમાં. બીજું, નિયમિત આહાર. આપે જે કહ્યું કે શું નહીં ખાવાનું અને શું ખાવાનું છે, તમે બધી જ વસ્તુ અત્યારે આપણે ચોખાની જમણા વાત કરી ટાઈપ 2 ડાયાબિટીસમાં. અડધું ઇન્ડિયા રાઈસ ખાય છે સાહેબ, સાઉથ ઇન્ડિયાથી લઈને બેંગલ અને ઓલ ઓવર વર્લ્ડના 80% કન્ટ્રીઝ જે છે એ રાઈસ ઇટર્સ છે. આપણા ત્યાં બધું રિફાઇન થયું છે સાહેબ. જે રોંગ લાઈફસ્ટાઈલ થઈ છે ને એ રિફાઇન. ચોખા કયા? તો પેલા સુગંધીદાર ચોખા, એનું એ બ્રાન્ડ, બી બ્રાન્ડ, એના ઉપરથી પછી ફાઈબર કાઢી નાખીને મસ્ત શેપ, એટલે એની સ્મેલ ને શેપ વધારે દેખાય. આપણે ખાવાનું છે. વી હેવ ટુ ટેક ધ કાર્બોહાઈડ્રેટ્સ, દેટ ઇઝ ધ સ્ટાર્ચ, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ. ઇટ ઇઝ નોટ શેપ એન્ડ સ્મેલ. એટલે આ જે માર્કેટિંગ અને ટીવી ઉપરની જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે એના કારણે આપણું મગજ આમાં પણ મિથ થઈ અને ડાયવર્સ થાય છે. એટલા માટે શુગર, કોઈ ડાક્ટર ડાયાબિટીસનો વર્લ્ડમાં એવું નહીં કે તમારે ચોખા નથી ખાવાના. એ જ રીતે તમારે ઘઉં નથી ખાવાના. આજે આપણે ઘઉંની વાત કરીએ, હું મારા તરફથી કોમેન્ટ કરું કે અત્યારે હાઇબ્રિડ થયું છે સાહેબ. આ બધું થવાનું જે કારણ થયું છે એ ડ્યુ ટુ ધી હાઇબ્રિડ. બાકીના ભાગમાં જે આપણા ઘઉં દેશી ઘઉં ઓરિજિનલ આવતા હતા એનાથી ક્યારેય તમને આ ટાઈપના પ્રશ્ન ન થઈ શકે. જે આપણને અત્યારે ઇન્ડિયા અને અમેરિકામાં અત્યારે જાઓ તો તમને તો આ રોગ આવી ગયો, ઘઉં ખવાય જ નહીં, એટલે જુવાર બાજરી ઉપર ચડી જાઓ. કોઈ પણ અનાજ ખાવાનું આપણું 70% મીલ ઇઝ ઓફ ધી આ છે, દેટ ઇઝ ધ ટાઈપ 2. હવે સાહેબે જે બીજી વાત કરી કે ચામડીનો શું લેવા દેવાનું છે એને, ઉનાળાની અંદર પર્સ્પિરેશન થાય એટલે પ્રાઇવેટ પાર્ટની અંદર બગલમાં સ્ત્રીઓની સ્તનની નીચે ગરમીના કારણે પરસેવો થાય અને આ પરસેવો છે એ ફંગસ ઇન્ફેક્શનને આમંત્રણ આપે છે અને એના કારણે મીઠી ખુજલી શરૂ થાય. મીઠી ખુજલી એવી વસ્તુ છે કે આપ કાંસકાથી ખચી નાખો અથવા તો નેઇલથી કરો તો એના કારણે એમાં ઇન્ફેક્શન લાગે છે અને એ આગળ જતાં આપણને કોમ્પ્લેક્સિટી ડેવલપ કરે છે. એટલે દરેક વ્યક્તિએ એટલીસ્ટ મિનિમમ ઉનાળાની આ સિઝનમાં 2 વખત બાથ લેવું જોઈએ અને એન્ટી ફંગલ ડસ્ટિંગ પાવડર તમે નાખી શકો. અને સુગર જો નાઇસલી કંટ્રોલ હોય તો આ ચામડીનો પ્રોબ્લેમ થવાની સંભાવના બહુ જ ઓછી છે. અને સો વિથ ધી ડેન્ટલ કેર. જે લોકોને ડાયાબિટીસ અનકન્ટ્રોલ છે અથવા ડાયાબિટીસની વ્યક્તિ છે એને દિવસમાં 3 વખત બ્રશ કરવો જોઈએ. ખોરાકની અંદર એટલા જ કોગળા, જેટલી વખત મોઢાની અંદર ફૂડ નાખો, નહીં તો ઘણી વખત ડાયાબિટીસની વ્યક્તિ આપણી બાજુમાં બેસેલી હોય અને વાત કરે ને તો તમને એનામાંથી સ્મેલ આવશે. આપણને એમ લાગે કે આ વ્યક્તિ કેવી રીતે સહન કરે છે એમના ઘરના વ્યક્તિ. જો આ બ્રશ કરવામાં આવે અને માઉથ હાઇજીન સારામાં સારું હોય તો પાયરિયા ન થાય. પાયરિયા એ દુનિયાભરનો મોટામાં મોટો રોગ છે અને નાવ ઇન્ટરનેશનલ ડાયાબિટીક ફેડરેશનના નિયમ પ્રમાણે એટલે આઈડીએફના ગાઈડલાઇન્સ પ્રમાણે પહેલાના જમાનામાં ખાલી આઈ ચેક, કાર્ડિયોગ્રામ, બ્રેઇન ચેક, આ કિડનીના ફંક્શન બધું કરવું જોઈએ. હવે નાવ ઇટ ઇઝ અ વન મોર ગાઈડલાઇન કે ડાયાબિટીસની દરેક વ્યક્તિએ કમ્પલસરી દાંતનું અને મોઢાનું એક્ઝામિનેશન કરાવવું જોઈએ કે ક્યાંક પણ સ્ત્રોત પાયરિયા એટલે અંદરના ભાગમાં પસનો સ્ત્રોત છે કે નહીં અથવા ડેન્ટલ હાઇજીનના કારણે આગળ જતા, નહીં તો મોટા ભાગે સેપ્ટિક થવાનો જે સ્ત્રોત છે એ મોઢું અને દાંતમાં રહેલા ઇન્ફેક્શનના કારણે થાય છે. દર્શક મિત્રો, સાંભળ્યું તમે? દાંતમાં ઇન્ફેક્શન થાય ડાયાબિટીસ હોય તો એમાંથી સેપ્ટિક થાય. સેપ્ટિક એટલે એકદમ પરું અને એ પછી પ્રસરતું જાય અને પછી એમાંથી એક એવો રોગ થાય છે કે જેને કાબુમાં લેવા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટની જરૂર પડે
એને સેપ્ટિસિમિયા કહે છે. એટલે આ બધું ના કરવું હોય તો સરળ વાત છે, તમે મોઢું ચોખ્ખું રાખો, કોગળા કરો, કંઈ ના સૂજે તો લીમડાનું પાણી ઉકાળીને કોગળા કરો, પણ તમારું મોં ચોખ્ખું રાખો. ડાયાબિટીસ હોય તો ખાસ મોંની કાળજી રાખો. પગ પાણીમાં પલાળીને 2 વખત તમે સાફ કરો, કારણ કે તમને કાંટો વાગશે તો ખબર નહીં પડે, પાકશે તો પણ, કારણ કે એનાથી તમારી સંવેદનશીલતા જે છે એ બુઠી થઈ જાય છે. એટલે આંગળી વચ્ચેની જગ્યા છે, આ બધું સાફ કરો, સ્વચ્છતા રાખો. શાહ સાહેબની કહેવાની વાત એ છે કે આ બધું કરશો તો તમારે ગેંગ્રીન નહીં થાય, પગ કપાવો નહીં પડે, હાથની આંગળીમાં નવેલું પાક્યું હોય તમે વિશ્વાસમાં રહો ને આંગળી કપાવી પડે એવો હમણાં એક દાખલો મારા જાણમાં પણ આવ્યો છે કે આંગળીના 2 વેઢા કાપી નાખવા પડ્યા. શું થયું? તો નવેલું પાક્યું હતું. આ બધી નાની નાની વાતને મોટી કરીને આપે એનું નામ ડાયાબિટીસ. એટલે ડાયાબિટીસ છે એટલે માત્ર આટલું જ છે એવું નહીં માનતા. ડાયાબિટીસ એક એવો રાક્ષસ છે કે જે બીજા અનેક રાક્ષસોને પોતાની સાથે જોડાવા માટે મજબૂત પ્લેટફોર્મ તૈયાર કરી આપે છે. ત્યારે દિનેશભાઈ, આ જે વાત કરી આપે કે આમળાનો રસ લેવો, ત્રિફળા લેવી, અશ્વગંધા લેવી, બહુ સારી વાત છે. એ સિવાય માણસની જે રોગ પ્રતિરોધક શક્તિ છે જે અત્યારે કોવિડ માટે પણ જરૂરી છે, તો એના માટે બીજું શું વિચારી શકાય કે જેનાથી ડાયાબિટીસ સામે પણ એની પ્રતિરોધક શક્તિ વધે અને રોગ પ્રતિરોધક શક્તિ પણ વધે? સર, બહુ સરસ પ્રશ્ન છે આ, અને આજની પરિસ્થિતિને અનુરૂપ પણ છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણા બધા ઔષધો આયુર્વેદમાં વર્ણિત છે. એક રસાયણ આખો એક વિભાગ છે કે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, અને એમાં મેં જે રસાયણ ચૂર્ણ જે કહ્યું એ રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું સૌથી સરસ ચૂર્ણ છે. તદુપરાંત ચ્યવનપ્રાશ, જે લોકો ડાયાબિટીક છે તો એ સુગર ફ્રી ચ્યવનપ્રાશ હવે ઇન્ટ્રોડ્યુસ થઈ ચૂક્યા છે, તો સુગર ફ્રી ચ્યવનપ્રાશનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરી શકે. 12 ગ્રામ સવારે ખાલી પેટે લેવાનું હોય છે. જે પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની વાતો છે તો એ સવારે ખાલી પેટે લેવાની વાતો છે. એ જ રીતે રસાયણ ચૂર્ણ 6 થી 8 ગ્રામ પોતાની ક્ષમતા અનુસાર, બાળકો છે તો એમાં અડધો ડોઝ હોઈ શકે. તદુપરાંત અલગ અલગ પ્રકારના પ્રયોગો છે કે તુલસીનો ભરપૂર પ્રયોગ કરી શકાય. તુલસી માટે મારે એટલું કહેવું છે કે તુલસીનો રસ સીધો ન લેવો, એ પેઢાને અને દાંત, ખાસ કરીને પેઢાને થોડુંક નુકસાન કરે છે. તો તુલસીનો રસ લઈને સીધો 1 ચમચી લઈ શકાય. હળદરનો, તદુપરાંત સૂંઠનો. સૂંઠ એક એવું ઔષધ છે કે જેની કોઈ કમ્પેરિઝન નથી. એના માટેના શબ્દો વાપરીએ તો પૃથ્વી પર મને એમ કહેવાય કે કોઈ શ્રેષ્ઠતમ ઔષધ છે તો એ સૂંઠ છે, આંબળા છે, હળદર છે. આ બધા શ્રેષ્ઠતમ ઔષધો છે. આ રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે અને એમને પણ ઘણો બધો ઉપયોગી છે. તદુપરાંત સાહેબ, લાઈફસ્ટાઈલ એ સૌથી મહત્વની વસ્તુ છે. માનનીય શાહ સાહેબે જેમ કહ્યું એમ કે લોકો ટીવી સામે વધારે સમય ફાળવે છે, જમતા જમતા ટીવી જોવે છે, તો ઇન્દ્રિય સંયોગ તો થતો જ નથી. એટલે પાચનની પ્રક્રિયા અધૂરી રહી જાય છે, વધારે જમાઈ જાય છે. એ વાત સાચી છે માનનીય વ્યાસ સાહેબે જે કહ્યું એ રીતે કે વધારે જમાઈ જાય, ગોળ મટોળ થઈ જવાય, એ એટલું જ સત્ય છે. પરંતુ જીહવા, એમાં સ્વાદની વાતો છે, અને એ જ્યારે તમે એકાગ્રતાથી જમો છો ત્યારે જ મન અને જીહવા જોડાય છે અને તો જ એનું પાચનની પ્રક્રિયા પૂરી થાય છે. તો આ બાબતો મહત્વની છે. બપોરે ઊંઘવાની બાબતો મહત્વની છે, સવારે ઉઠવાની બાબતો મહત્વની છે. આપણે ઘણું બધું ચૂક્યા. કસરતો ગઈ, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડે બહુ મોટો પગ પેસારો કર્યો, અને આવા બધા કારણોસર રોગ વધ્યા. પરંતુ સાહેબ, એક વસ્તુ મારે અત્યારે આપની બહુ ટૂંકમાં, આપણી પાસે સમયની બહુ મોટી મર્યાદા છે, બહુ ઝડપથી મારે કહેવું છે કે ડાયાબિટીસ થયા પહેલા ડાયાબિટીસને જાણી શકાય આવું આયુર્વેદમાં કહ્યું છે. પૂર્વરૂપ નિદાન પંચકની વાતો કરી છે, એમાં પૂર્વરૂપ તરીકે ડાયાબિટીસ થયા પહેલા ડાયાબિટીસના લક્ષણો અમુક પેદા થાય છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આટલા સમય પછી ડાયાબિટીસ થશે. તો એમાં વાળ ગૂંચાવા, રૂટીન કરતાં એમાં વધારે ચિકાસ થવી અને વાળ ગૂંચાવા એ એક લક્ષણ કહ્યું છે. તદુપરાંત મોંમાં ગળપણનો સ્વાદ વધારે રહેવો એ એક બતાવ્યું છે. શરીર પર કીડી અને માખીઓ કમ્પેરેટિવલી વધારે
તમારા તરફ આકર્ષાય. 4 જણ બેઠા હોય તો તમે ફીલ કરો કે ના મારા તરફ જ કીડી કે માખી આવે છે. હાથ અને પગમાં ખાલી ચડવી, બળતરા થવી, વધુ પડતી તરસ લાગવી, કાન, નાક, આંખ વગેરે છિદ્રોમાં મેલનું પ્રમાણ વધવું. કમ્પેરેટિવલી આપણે કમ્પેરેટિવલી વાતો કરીશું. એ જ રીતે વાળ અને નખ કમ્પેરેટિવલી વધારે વધે, એની વૃદ્ધિ વધારે થાય. મોઢું અને તાળવાનું સુકાવવું, આળસ વધારે લાગવી, ઠંડા પદાર્થો ખાવાનું મન વધુ થવું, હંમેશા વધુ પડતી ઊંઘ આવવી અને Thank you. અયોગ્ય કાળે. આઈ થિંક Sir. આપણે પાછું અને આગળ ચલાવીશું સર પણ ખૂબ જ સરસ માહિતી આપે. કુદરત સાથે રહીને ડાયાબિટીસ કઈ રીતે કાબુમાં રાખી શકાય તેની આપી. શાહ સાહેબ, એક જ મિનિટમાં આપની ટાઈપ 2 ડાયાબિટીસથી પીડાતા દર્દીઓ માટે શું સલાહ છે, એમણે શું કરવું જોઈએ? હું કેરી હોમ મેસેજ ઓલવેઝ મારા લાસ્ટ સેન્ટેન્સમાં આપું છું. એટલે પહેલું મારું જે લેસન છે, ગ્રેટર ધ વેસ્ટ લાઇન, શોર્ટર ધ લાઈફ લાઇન. પેટની ગોળાઈ ક્યારેય મોટી નહીં થવા દેતા. સ્ત્રીઓમાં 80 સેન્ટીમીટર અને પુરુષોમાં 90 સેન્ટીમીટર. બીજું મારું મેસેજ છે, ફાસ્ટ ફૂડ વિલ કિલ યુ ફાસ્ટ. આખા જનરેશનને ખલાસ કરશે, ઘરમાં ડાયાબિટીસને લઈને આવશે. સે યસ ટુ એક્સરસાઇઝ, નો ટુ ધ ડાયાબિટીસ. 1 કલાક તમારી જાત માટે રેગ્યુલર આપો. ABC, એ એટલે A1C. A1C આપણું નોર્મલ હોવું જોઈએ. B એટલે બ્લડ પ્રેશર આપણું નોર્મલ હોવું જોઈએ. અને C એટલે કોલેસ્ટ્રોલ, લિપિડ્સના બધા જ આપણા એ નોર્મલ હોવા જોઈએ. અને ઓલવેઝ જો તમે આ બધી જ વસ્તુઓ કંટ્રોલ રાખશો તો આ ડાયાબિટીસ તમારા ઘરમાં પ્રવેશતા ડેફિનેટલી અટકશે અને તમને 80 વર્ષ સુધીની જિંદગી, જે એવરેજ ઇન્ડિયન લાઈફસ્ટાઈલ છે, એ આપણને સારું જીવવા મળશે અને સારી રીતે ફેમિલીને આપણને ભોગવવા મળશે. એક સાવ નાનો પ્રશ્ન છેલ્લે, આ બ્લડ ટેસ્ટ અથવા બ્લડ પ્રોફાઇલ કેટલા સમયે કરાવવું જોઈએ? બહુ જ સારી વાત કરી. રેગ્યુલર SMBG જે કહે છે, સેલ્ફ મોનિટરિંગ બ્લડ ગ્લુકોઝ, એ તો ઘરે અઠવાડિયામાં આપણે 2 થી 3 વખત કરવું જોઈએ. જે લાસ્ટ 90 ડેઝનો એવરેજ શુગર જે છે એ દર 3 મહિને કરવો જોઈએ. લિપિડ્સ પ્રોફાઇલ છે એ કાર્ડિયોલોજી એઝ આ ડાયાબેટોલોજીસ્ટ બંનેનું ભેગું થઈને દર 6 મહિને 1 વખત મિનિમમ થવું જોઈએ. અને જો કશું જ શક્ય ના હોય તો દરેક પેશન્ટને હું મેસેજ આપું છું કે દર વર્ષે જન્મદિવસના બીજા દિવસે આ પ્રોફાઇલ આપણે ચેક કરાવવું જોઈએ. એટલે મિનિમમ એટલીસ્ટ વન્સ આ જો ઈયર આપણે ચેક કરાવીશું તો ગાડીએ સર્વિસ કરીએ છીએ સાહેબ, ગાડીના બી આપણે એના પ્રીમિયમ ભરીએ છીએ સર્વિસ માટેના. અને આ ભગવાને ચાલેલું એન્જિન 80 વર્ષ માટે બનાવેલા આ એન્જિનને આપણે જો સર્વિસ નહીં કરીએ તો નહીં ચાલે. શાહ સાહેબ, ખૂબ સરસ માહિતી આપ બંને મિત્રોએ આપી. દિનેશભાઈ, આપનો પણ આભાર. શાહ સાહેબ, આપનો પણ આભાર. અને દર્શક મિત્રો, કદાચ આ પ્રકારની તમે શાંતિથી માણી શકો, શાંતિથી સમજી શકો, તમારા મેતે તમારામાં ક્યાં ખૂટતું છે, શું કરવું જોઈએ એ તમે નક્કી કરી શકો, એટલી સરળ ભાષામાં આ બંને સિનિયર ડોક્ટરોએ પોતપોતાના ક્ષેત્રના તમારી સામે માહિતીનો રસથાળ પીરસ્યો છે. હવે જેમ કહ્યું છે કે યુ કેન ટેક ધ હોર્સ ટુ ધ વોટર, કાન્ટ મેક ઇટ ડ્રિંક. એ ઘોડાને પાણી સુધી લઈ જવાય પણ પાણી તો એણે જ પીવું પડે. એમ ડાયાબિટીસની ગંભીરતા સમજજો, એની તમને એક કરતાં વધારે રીતે માંદા પાડવાની અને ખાટલે નાખવાની ક્ષમતા સમજજો. કોઈ ઘા વાગ્યો હશે તો ડાયાબિટીસ હશે તો રૂજાશે નહીં, એ વાત પણ સમજજો. સમજીને ડાયાબિટીસ સાથે બચવાના જે કોઈ ઉપાયો આ બંને નિષ્ણાતોએ કહ્યા છે તે કરજો, એવી શુભકામના. ડાયાબિટીસ તમારો કંટ્રોલમાં રહેજો હોય તો, અને ના હોય તો આવે નહીં, એવી શુભકામનાઓ સાથે હું જયનારાયણ વ્યાસ આપની વિદાય લઉં છું. શુભરાત્રી.